તો કાકડીની સીર વસોડતા હું ભાઈ પોગી જશે ચંડીદેવી મંદિરનું ટ્રેક કરવા. હાલો તો ટ્રેકિંગ માટે અહીંયાથી ઘૂસણખોરી કરવાની છે. ભાઈઓ આગળ થઈ ગયા છે ને આપણે લંગરિયાની જેમ વાહ વાહ ઢેડાતા જાવી છવી. तुमसे ना हो पाएगा. ખરો તડકો થઈ ગયો છે ને આપણે ઠેઠોલા ચંડીદેવીના મંદિરે પૂગવાનું છે. રસ્તામાં જ કડકડતી ભૂખ લાગી ગઈ તો મેન ભાઈઓ મસાલેદાર કડક કાકડી લઈને કકડાવી નાખી રસ્તામાં જ. मजा आया. ટ્રેકિંગ કરતા તો માણસો રસ્તા તોડી નાખ્યા છે. જેમ ઊંચાઈ ઉપર જાય એમ નજારો જોવા મળતો તો એક નંબર. હારે હારે જેમ ઊંચાઈ ઉપર જાય એમ પરસેવો છૂટતો તો એક નંબર. ચડવામાં ગમે એવી ભીં પડી જાય તો કોઈક શૂટિંગ કરતો હોય ત્યારે તો દાંત કાઢીને ટ્રેકિંગ કરવાનું. સીધા રસ્તેથી થોડોક લાંબો રૂટ થઈ જતો હતો આપણે જંગલ હોંહરવા પડ્યા. પણ એમાં તો આ ભાઈના વાયસર ઢીલા થઈ ગયા. खत्म. લાગે છે મંદિર હવે થોડુંક જ આઘું છે પણ નજીક નથી આવતું. પછી તો આપણી ગાડી રિઝર્વમાં આવી ગઈ તો લીમકા નામનું થોડુંક પેટ્રોલ નાખી દીધું. શરીરમાં થોડુંક પેટ્રોલ ભરીને વળી નજારા જોતા લીવર જાવી સવી. ફાઇનલી ટ્રેકિંગ પૂરું થયું ચડી ગયા સવી ટેકરી ઉપર તો ખાવા પીવાની દુકાનો એટલી છે. પણ આપણે પેલા જવાનું છે ચંડીદેવીના દર્શન કરવા એટલે આવી નાગણી જેવી લાઈનોમાં હાલતા થઈ ગયા સવી. ફાઇનલી ચંડીદેવીના દર્શન કરી નાખ્યા છે પણ એ શૂટિંગ કરવાની મનાઈ હતી. આપણને કઈ ખાવાનું મળે ન મળે પણ વાંદરાના બિસ્કિટ ખવડાવી દીધા. शाबाश बेटा. આપણા હાટું ભલે ન હોતે પણ વાંદરાને પાણી પાઈ દીધું. बहुत बढ़िया. માતા ચંડીદેવીના દર્શન કરીને પછી ટેકરી ઉપર આવેલી નાની એવી એક બજારમાં લટારું મારી. લેવું ભલે કાંઈ ન હોય પણ જોવાનું તો ખરું જ. આજનું મિશન સફળ થઈ ગયું અને ઉત્તરાખંડની બીજી જગ્યાના વ્લોગ જોવા તમે લાઈક કમેન્ટ શેર ને ફોલો તો કરી નાખો.